દેશ યુવા મોરચાના અધ્યક્ષ બિજરાજજી સોલંકી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, સાઉથ ઝોનના અમારા ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને નવસારી જિલ્લાના અધ્યક્ષ અમારા પંકજભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સભા મળી છે। આ સભાનો ઉદ્દેશ અમારો એવો છે, જે ખેડૂતો સાથે આજે અન્યાય થાય છે। સરકાર એક બાજુ MSPની જાહેરાત કરે છે, CCI કેન્દ્રોની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે, અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટયાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે નું આંદોલન ચાલે છે। ખેડૂતો અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ છે, છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારના લોકો આવે એટલે 2 મહિનામાં 2 વર્ષમાં પરમેનન્ટ થઈ જાય છે। સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે, છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે। એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે, ત્યારે શિક્ષકો નથી જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે। અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે। અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું, સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું। સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય, નગરપાલિકા હોય, જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે, ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં અમે સૌ પ્રયાસો કરી રહ્યા છે। અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે। હા, અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલા 2 દિવસ પહેલા એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરાહ કરે છે, પણ ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રીની સભામાં 500 કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો, પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે। અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાત। બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે, એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા। ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દીધી, કેમ બોલ્યા નથી? આજે ખોટા આદિવાસીઓને STના દાખલાઓ આપવામાં આવે છે, કેમ બોલતા નથી? આજે અનુસૂચિ 5 30 વર્ષનું એમનું શાસન છે, અનુસૂચિ 5 લાગુ નથી, પૈસા 1 લાગુ નથી, વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે, એમની સરકાર આપતી નથી। ટ્રાઇબલનું બજેટ એ વલસાડ હોય, ડાંગ હોય, તમામ જિલ્લાનું બજેટ બહારની NGO, કોન્ટ્રાક્ટરો, એમની એજન્સીઓ